નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા. આપ સૌ મિત્રોને મારા નમસ્કાર. આજે આપણે સોલંકી વંશના મહાન અને પ્રતાપી શાસક એવા સિદ્ધરાજ જયસિંહના અનુસંધાને આપણે માહિતી મેળવીશું. આ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે કે જેઓ ગુજરાતમાં મજબૂત સોલંકી વંશની સ્થાપના કે જેની શરૂઆત કરી હતી તે મૂળરાજ સોલંકીના એક વારસદાર તરીકે અને એક મહાન સામ્રાજ્યનું એ નિર્માણ કરનાર તરીકે પણ ઇતિહાસમાં એ સ્થાન ધરાવે છે. આ જે સિદ્ધરાજ જયસિંહ જે છે તે કર્ણદેવ પહેલો અને મિનળ દેવીનો પુત્ર રહેલો હતો. ઇતિહાસની અંદર એવી નોંધ પણ કરવામાં આવી છે કે આ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે તે સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુર ખાતે ઈસવીસન 1091ના સમયમાં થયો હતો. આ સિદ્ધરાજ જયસિંહ જે હશે એ સિદ્ધરાજ જયસિંહના અનુસંધાને આપણને પ્રબંધ ચિંતામણી, દ્રયાશ્રય, સિદ્ધહેમ શબ્દાનુશાસન, વાગ્ભટાલંકાર જેવા જે મહત્વના જે ગ્રંથો જે રહેલા છે તે ગ્રંથોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આમ જોઈએ તો આના અનુસંધાને પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો, તો તેનો જવાબ છે પાલનપુર ખાતે. આ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે તે ઇતિહાસમાં સગરા જયસંઘ તરીકે પણ એ વિખ્યાત થયેલો છે. આમ જોઈએ તો આ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે તે માત્ર 3 વર્ષની ઉંમરે પાટણના શાસક તરીકે નિયુક્ત થયો હતો. કારણ કે આ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે તે ઈસવીસન 1094ના સમયમાં જ્યારે પાટણની ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર માત્ર 3 વર્ષની હતી અને આ 3 વર્ષની ઉંમરે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે એ સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. આમ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે કે જે બાલ્યકાળમાં હોવાથી શરૂઆતના સમયમાં માતા જે મિનળ દેવી જે રહેલા છે તેની દેખરેખ નીચે શાસન વ્યવસ્થા એ ચલાવવામાં આવતી હતી. પરંતુ બન્યું એવું કે સિદ્ધરાજ જયસિંહના જે મામા જે મદનપાલ જે રહેલા છે તેમણે એ શરૂઆતના સમયમાં જે સત્તાના જે સૂત્રો જે સંભાળ્યા હતા તેના પરિણામ સ્વરૂપે એ પોતાની સત્તાની એક પાવરની લાલચથી તેણે લોકો ઉપર ભારે ત્રાસ ગુજારવાની શરૂઆત કરી હતી અને એના પરિણામ સ્વરૂપે જે માતા જે મિનળ દેવી જે રહેલા છે તેમણે બધી જ સત્તા પોતાના હાથમાં હસ્તગત કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે આજે માતા જે મિનળ દેવી જે રહેલા છે એ મિનળ દેવીએ પોતાના વિશ્વાસુ મંત્રી જે મુંજાલ જે રહેલા હતા આ મુંજાલને વહીવટની અંદર મદદ કરવા માટે તેમણે મદદ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે તે સિદ્ધરાજ જયસિંહને વહીવટની અંદર તાલીમબદ્ધ કરવા માટે કે વહીવટના અનુસંધાને સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે શાંતુ મહેતા નામના જે મંત્રી જે રહેલા હતા તેમની મહત્વની ભૂમિકા રહેલી છે.
ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે બાલ્યકાળમાં હતા ત્યારે કયા મંત્રીય વહીવટના અનુસંધાને તેમને તાલીમ આપી હતી? તો તેનો જવાબ છે શાંતુ મહેતા. આમ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે એ સિદ્ધરાજ જયસિંહે પોતે શસ્ત્રવિદ્યા અને હસ્તવિદ્યાની કુશળતા દ્વારા તેમણે ગુજરાતની શાસન વ્યવસ્થાને મજબૂત બનાવી હતી. અને આમ સિદ્ધરાજ જયસિંહે જે ઈસવીસન 1094ના સમયગાળા દરમિયાન જે પાટણના શાસક તરીકે નિયુક્ત થયા અને તેની સાથે તેણે અનેક વિજય પ્રાપ્ત કરી અને લશ્કરી સિદ્ધિઓ હાંસલ કરી હતી. આમ સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન જે વિજયો જે હાંસલ કર્યા હતા તેમાંનું જે વિજય જે છે એ છે બર્બરક સામેનું યુદ્ધ અને વિજય. આ જે બર્બરક જે રહેલો છે તે ભીલ જાતિના લોકોનો તે સરદાર રહેલો હતો. આમ જોઈએ તો જે બર્બરક જે રહેલો છે એ બર્બરકના અનુસંધાને લોકકથામાં તે બાબરા ભૂત તરીકે પણ ઓળખાય છે. આ જે બર્બરક જે રહેલો છે કે જે લોકોને ખૂબ જ ત્રાસ આપતો હતો અને ધાર્મિક જે દેવાલયો જે રહેલા હતા એ ધાર્મિક દેવાલયોમાં પણ તે લૂંટફાટ ચલાવતો હતો. અને એના આ સમાચાર જ્યારે સિદ્ધરાજ જયસિંહને મળ્યા તેના પરિણામ સ્વરૂપે તેણે આ બર્બરક નામનો જે ભીલ જાતિનો જે આગેવાન જે સરદાર જે રહેલો હતો તેની સામે તેણે યુદ્ધ કર્યું. આ બર્બરક જે રહેલો છે તે પણ એટલો જ શક્તિશાળી અને તાકાતવાર હતો અને આ બંને વચ્ચેના યુદ્ધમાં એ બંનેની જ્યારે તલવાર ભાંગી ગઈ ત્યારે આ બર્બરક અને સિદ્ધરાજ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ એટલે કે મલ્લ યુદ્ધ પણ થયું હતું. પરંતુ અંતે જે આ બર્બરકની જે પત્ની જે પિંગલા જે રહેલી છે તેની દરમિયાનગીરીથી સિદ્ધરાજ જયસિંહે બર્બરકને એ જીવતો છોડે છે. અને અંતે આજે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે તેને બર્બરક સામે વિજય પ્રાપ્ત કર્યું હોવાથી તેણે બર્બરક જિષ્ણુ નામનું એ બિરુદ ધારણ કર્યું હતું. અને ત્યારબાદ આ બર્બરક જે રહેલો છે તે સિદ્ધરાજ જયસિંહના એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે અને તેના સામ્રાજ્યના રાજ્ય વિસ્તારમાં પણ ખૂબ મદદ કરે છે. આમ જે સિદ્ધરાજ જયસિંહે જે બર્બરક સામેનું જે યુદ્ધ કરી અને વિજય પ્રાપ્ત કર્યો તે ગુજરાતના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારબાદનું જે યુદ્ધ જે રહેલું છે એ છે જુનાગઢ ઉપરનો વિજય. આ જે જુનાગઢ ઉપરનો જે સિદ્ધરાજ જયસિંહનો જે વિજય જે રહેલો છે તેની ખરેખર જે ઘટના જે રહેલી છે એમાં એવું હતું કે જુનાગઢના રાજા જે રા ખેંગાર જે રહેલા હતા તેઓ જુનાગઢના ચુડાસમા વંશના રાજા હતા. આ જુનાગઢના રાજા રા ખેંગાર જે બીજા જે રહેલા છે તેમને સિદ્ધરાજ જયસિંહે કોઈ યુદ્ધમાં પરાજિત કરી અને મોંમાં તરણું લેવાયું હતું અને તેનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું. અને એક રા ખેંગાર જે રહેલા છે એ રા ખેંગારે જુનાગઢમાં આવી અને એને જે 4 દીકરાઓ જે રહેલા હતા એ 4 દીકરાઓને એમ કહેવામાં આવ્યું કે જે પાટણનો શાસક જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે એને જે મને મોંમાં તરણું લેવારી અને મારું જે અપમાન કર્યું છે અને અપમાનનો બદલો જે લેશે અને જે દીકરો પાટણનો દરવાજો તોડશે તેને હું જુનાગઢની ગાદી આપીશ. અને એના પરિણામ સ્વરૂપે આ જે જુનાગઢના રા ખેંગારનો જે 4 દીકરાઓ જે રહેલા હતા એ 4 દીકરાઓમાં સૌથી નાના દીકરા તરીકે હતા રા નવઘણ અને તેમણે પાટણનો દરવાજો તોડી નાખવાનું બિરુદ ઝડપ્યું. અને આજે રા નવઘણ જે રહેલા છે
આ રાણ નવઘણ બીજાએ કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ પાટણમાં હાજર નહોતા ત્યારે તેમણે પાટણ ઉપર આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કર્યો અને આ રાણ નવઘણ જે બીજા જે રહેલા છે તેમણે પાટણ ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ તેમણે એક રાણક દેવી નામની જે સ્વરૂપવાન જે કન્યા જે રહેલી હતી તેને પાટણથી જુનાગઢ લાવી અને તેની સાથે લગ્ન કરી લીધા. આ જે રાણક દેવી જે રહેલા છે તે રાણક દેવીનું વ્યવસાળ સિદ્ધરાજ જયસિંહ સાથે થયું હતું. આમ જ્યારે સિદ્ધરાજ જયસિંહ જ્યારે પાટણમાં પરત ફરે છે અને આ સમગ્ર ઘટના જ્યારે એને જાણ થાય છે ત્યારે આ સિદ્ધરાજ જયસિંહ ઈસવીસન 1114માં જુનાગઢ ઉપર આક્રમણ કરે છે અને આ યુદ્ધ જે રહેલું છે એ લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ રાણ નવઘણના જે ભાણેજ દેવળ અને વિસળ જે રહેલા હતા તેઓ સિદ્ધરાજ જયસિંહના પક્ષે ભળી ગયા અને એના પરિણામ સ્વરૂપે જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે એ સિદ્ધરાજ જયસિંહના જુનાગઢ ઉપર એ વિજય મેળવ્યો હતો. આમ સિદ્ધરાજ જયસિંહે જે જુનાગઢ ઉપર જે વિજય પ્રાપ્ત કર્યો અને તેની સાથે તેણે એ સિંહ સંવંતની પણ શરૂઆત કરી હતી. આમ સિદ્ધરાજ જયસિંહે જે જુનાગઢ ઉપર આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કર્યા બાદ તેણે સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મેળવ્યું હતું. આ ઉપરાંત જુનાગઢ ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ તેણે જુનાગઢનો જે વહીવટ જે રહેલો છે એ જુનાગઢના વહીવટના દંડનાયક તરીકે તેનો મંત્રી જે સજ્જન જે રહેલો હતો તેની નિયુક્તિ કરવામાં આવી હતી. અને આ મંત્રી સજ્જને જુનાગઢના ગિરનાર પર્વત ઉપર કે જ્યાં જૈન ધર્મના 22મા તીર્થંકર જે નેમિનાથ જે રહેલા છે તેમનું જે ગિરનાર પર્વત ઉપર જે લાકડાનું મંદિર જે રહેલું હતું તે લાકડાનું મંદિરની જગ્યાએ પથ્થરનું મંદિર બંધાવ્યું હતું. આમ જ્યારે સિદ્ધરાજ જયસિંહ જુનાગઢ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો અને વિજય પ્રાપ્ત કર્યા બાદ જે રાણક દેવી જે રહેલા છે તેને પણ એ પાટણની અંદર એ સાથે લઈ જતા હતા. પરંતુ આ જે રાણક દેવી જે રહેલા છે તેમણે રાણ નવઘણ બીજા સાથે લગ્ન કર્યા હોવાથી તેઓ સિદ્ધરાજ જયસિંહ સાથે બીજી વખત લગ્ન કરવા માટે સહમત થતા નથી અને તેના પરિણામ સ્વરૂપે આ જે રાણક દેવી જે રહેલા છે કે જેમણે વઢવાણ પાસે જે ભોગાવો નદી જે રહેલી છે તે ભોગાવો નદીના કાંઠે તે સતી થાય છે અને આજે પણ રાણક દેવીનું ત્યાં મંદિર આવેલું છે. આમ જે સિદ્ધરાજ જયસિંહે જે જુનાગઢ ઉપર જે આક્રમણ જે કર્યું તે તેની મોટામાં મોટી સિદ્ધિ રહેલી હતી. આમ જોઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ બરબરક અને જુનાગઢનો જે વિજય જે રહેલો હતો એ વિજયના અનુસંધાને પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલા છે કે એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સોલંકી વંશના કયા રાજાએ બરબરક જિષ્ણુનું બિરુદ ધારણ કર્યું હતું? તો તેનો જવાબ રહેલો છે સિદ્ધરાજ જયસિંહે. આ ઉપરાંત એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે રાણક દેવીની દેરી એ ક્યાં આવેલી છે? તો ભોગાવો નદીના કાંઠે વઢવાણ પાસે આવેલી છે. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલા છે કે સિદ્ધરાજ જયસિંહે કયા રાજ્ય ઉપર આક્રમણ કરી સિંહ સંવંતની શરૂઆત કરી હતી? તો તેનો જવાબ છે જુનાગઢ. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ ઉપર વિજય પ્રાપ્ત કરી તેણે કયું બિરુદ મેળવ્યું હતું? તો તેનો જવાબ છે સિદ્ધ ચક્રવર્તી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ગિરનારની પર્વત ઉપર સોલંકી વંશના કયા મંત્રીએ નેમિનાથનું મંદિર બંધાવ્યું હતું? તો તેનો જવાબ છે મંત્રી સજ્જન. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મંત્રી સજ્જને જુનાગઢના ગિરનાર ઉપર કયું મંદિર બંધાવ્યું હતું? તો તેનો જવાબ છે નેમિનાથ. આમ અલગ અલગ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તેથી આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ ખૂબ મહત્વનો એ ટોપિક રહેલો છે.
સિદ્ધરાજ જયસિંહનું ત્યાર પછીનું આક્રમણ જે રહેલું છે તે છે માળવા ઉપરનો વિજય. આમ જોઈએ તો પ્રબંધ ચિંતામણી અને દ્રયાશ્રય નામના જે ગ્રંથો જે રહેલા છે એ ગ્રંથોની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે સોમનાથની યાત્રાએ હતો ત્યારે તે તકનો લાભ લઈ માળવાના રાજા નરવર્મા દ્વારા સિદ્ધપુર ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું. અને એ આક્રમણ જ્યારે કરવામાં આવ્યું હતું તે સમયે સિદ્ધપુરમાં મંત્રી શાંતુ મહેતા જે રહેલા છે તેઓ સિદ્ધપુર ખાતે હાજર હતા અને તેમની સમજાવટથી અને સંપત્તિ આપી અને સંધિ કરી નરવર્માને પરત મોકલવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે સોમનાથની યાત્રા કરી અને જ્યારે સિદ્ધપુર પાટણમાં જ્યારે પરત ફરે છે ત્યારે તેને આ સમગ્ર ઘટના જે રહેલી છે એ ઘટનાની તેને જાણ થાય છે. અને તેના પરિણામ સ્વરૂપે આજે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે તે સમાધાનથી એ ખુશ નહોતો અને એના પરિણામ સ્વરૂપે તેણે માળવા ઉપર આક્રમણ કરવાની પૂર્વ તૈયારી કરી અને રસ્તામાં જે આદિવાસી કે ભીલ લોકો જે રહેલા હતા તેમની પણ તેને સહકાર મેળવી અને તેને માળવા ઉપર આક્રમણ કર્યું હતું. આજે માળવા ઉપર જે આક્રમણ જે કરવામાં જે આવ્યું અને એ સમયે જે નરવર્મા જે રહેલો છે તેના અવસાન થયા બાદ યશોવર્મન માળવાના શાસક તરીકે નિયુક્ત થયો હતો. અને આ યશોવર્મનના શાસનકાળ દરમિયાન સિદ્ધરાજ જયસિંહે ઈસવીસન 1136માં માળવાની જે રાજધાની જે ધારાનગરી જે રહેલી હતી તેની ઉપર તેને આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ગ્રંથોની અંદર એવી પણ માહિતી મળશે કે સિદ્ધરાજ જયસિંહ અને માળવાના શાસક જે યશોવર્મન જે રહેલા છે તેમની વચ્ચે 12 વર્ષ સુધી એ યુદ્ધ ચાલ્યું હતું અને અંતે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે એ તેનો વિજય થતાં તેણે અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ એવો પ્રશ્ન પૂછાયેલો છે કે સિદ્ધરાજ જયસિંહે કયા રાજ્ય ઉપર આક્રમણ કરી અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું, તો તેનો જવાબ છે માળવા રાજ્ય ઉપર. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સોલંકી વંશના કયા રાજાએ અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું, તો તેનો જવાબ છે સિદ્ધરાજ જયસિંહે. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે એ સિંધ ઉપર આક્રમણ કર્યું હતું. આમ જે સિદ્ધરાજ જયસિંહે જે સિંધ ઉપર જે આક્રમણ જે કર્યું તે સમયે સિંધમાં સુમરા જાતિના રાજા સિંધુરાજનું શાસન હતું. આમ સિદ્ધરાજ જયસિંહે પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે તેણે સિંધ ઉપર આક્રમણ કરી અને વિજય મેળવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહનું ત્યાર પછીનું જે આક્રમણ જે છે એ છે બુંદેલખંડ ઉપરનું આક્રમણ. અને આ સમયે બુંદેલખંડના શાસક તરીકે ચંદેલ વંશના રાજા એ મદનવર્મન, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે પરંતુ અહીંયા જે છે એ આવશે મદનવર્મા. સોરી, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, એ ખાસ નોંધ લેજો, આ મદનવર્મા આવશે. તો આ જે બુંદેલખંડના શાસક તરીકે જે મદનવર્મા જે રહેલા છે તેનું સામ્રાજ્ય રહેલું હતું. આ બુંદેલખંડ ઉપર જે આક્રમણ કરવાનું જે કારણ જે રહેલું હતું તે હતું બુંદેલખંડની આર્થિક સમૃદ્ધિ. એટલે કે સિદ્ધરાજ જયસિંહે પોતાના રાજદરબારની અંદર તેણે એવી પ્રશંસા સાંભળી કે મદનવર્માનું જે રાજ્ય બુંદેલખંડ જે રહેલું છે તે ખૂબ જ સમૃદ્ધ રહેલું છે. તેના પરિણામ સ્વરૂપે તેને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે સિદ્ધરાજ જયસિંહે મદનવર્મા સામે યુદ્ધ જાહેર કર્યું હતું. પરંતુ આ બુંદેલખંડના રાજા જે મદનવર્મા જે રહેલા છે તેમણે સિદ્ધરાજ જયસિંહ સામે કોઈ પણ જાતનું આક્રમણ કર્યા વગર તેણે 96 કરોડ સુવર્ણ મુદ્રાઓ આપી હતી. આમ સિદ્ધરાજ જયસિંહે સંપત્તિ પ્રાપ્ત કરવા માટે બુંદેલખંડ ઉપર આક્રમણ કર્યું હતું અને તેમાં તેને સફળતા પણ મળી હતી.
કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે સિદ્ધરાજ જયસિંહે કયા રાજ્ય ઉપર આક્રમણ કરી સુવર્ણ મુદ્રાઓ પ્રાપ્ત કરી હતી? તો તેનો જવાબ છે બુંદેલખંડ. આ બુંદેલખંડ જે પ્રદેશ જે વિસ્તાર જે રહેલો છે એ આજે મધ્યપ્રદેશમાં આવેલો છે. આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહે પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે કલ્યાણી રાજ્ય ઉપર આક્રમણ કર્યું હતું. આમ જે કલ્યાણી રાજ્ય ઉપર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું ત્યારે આ કલ્યાણીમાં ચાલુક્ય વંશના રાજા વિક્રમાદિત્ય એ છઠ્ઠાનું એ સામ્રાજ્ય રહેલું હતું. આમ સિદ્ધરાજ જયસિંહે પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે તેણે કલ્યાણી રાજ્ય ઉપર આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. અને સિદ્ધરાજ જયસિંહે વિજય પ્રાપ્ત કર્યા બાદ તેણે પરમર્દીનું મર્દન તરીકે પણ ઇતિહાસની અંદર ઓળખવામાં આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધરાજ જયસિંહે કયા રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરી તેણે પરમર્દીનું મર્દન તરીકે બિરુદ મેળવ્યું હતું? તો તેનો જવાબ છે કલ્યાણી રાજ્ય ઉપર. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સોલંકી વંશના કયા રાજાને પરમર્દીનું મર્દન તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહે ભીનમાળ રાજ્ય ઉપર આક્રમણ કર્યું હતું અને તે સમયે ભીનમાળના રાજા એ પરમાર વંશના શાસક એ સોમેશ્વરનું સામ્રાજ્ય રહેલું હતું. આ ભીનમાળ ઉપર સિદ્ધરાજ જયસિંહે વિજય પ્રાપ્ત કરી અને ત્યારબાદ સોમેશ્વરને આ રાજ્ય એ પરત કરી અને સારા સંબંધોમાં બાંધવા માટેના પણ તેને પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહે નડુલ રાજ્ય ઉપર એ આધિપત્ય એ સ્થાપિત કર્યું હતું અને ઇતિહાસની અંદર એવી નોંધ કરવામાં આવી છે કે આ નડુલ જે રાજ્ય જે રહેલું છે તે ગુજરાતનું સામંત રાજ્ય રહેલું હતું અને તે સમયે નડુલ રાજ્યનો રાજા અશ્વરાજ રહેલો હતો. જ્યારે બીજી તરફ સિદ્ધરાજ જયસિંહે પોતાના સામ્રાજ્યને શક્તિશાળી બનાવવા માટે અને પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે તેણે શાકંભરી રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ શાકંભરી જે રાજ્ય જે રહેલું છે તે ઇતિહાસમાં સાંભર તરીકે પણ એ ઓળખવામાં આવે છે અને આ રાજ્યની અંદર ચૌહાણ વંશના એ શાસકોનું એ સામ્રાજ્ય રહેલું હતું જે આજે એ અજમેરનું જે રાજ્ય જે વિસ્તાર જે રહેલો છે તે શાકંભરીના ચૌહાણોનું સામ્રાજ્ય રહેલું હતું. આમ જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે એ સિદ્ધરાજ જયસિંહે જ્યારે શાકંભરી રાજ્ય ઉપર જ્યારે આક્રમણ કર્યું તે સમયે શાકંભરી રાજ્યમાં અજયદેવનો પુત્ર અર્ણોરાજ એ શાસક તરીકે રહેલો હતો. સિદ્ધરાજ જયસિંહે શાકંભરી રાજ્ય ઉપર આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કરી તેણે અર્ણોરાજને પરાજિત કર્યો હતો. પરંતુ આજે અર્ણોરાજ જે રહેલો હતો એ પરાક્રમી અને શક્તિશાળી શાસક રહેલો હતો. તેના પરિણામ સ્વરૂપે આજે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે એ સિદ્ધરાજ જયસિંહ તેની પરાક્રમતા અને વીરતાથી એ ખૂબ જ પ્રભાવિત થયો હોવાથી સિદ્ધરાજ જયસિંહે પોતાની જે રાજકુંવરી જે કાંચન દેવી જે રહેલી છે એ કાંચન દેવીના લગ્ન અર્ણોરાજ સાથે કર્યા હતા. અને બને છે એવું કે આ કાંચન દેવી અને અર્ણોરાજ સાથે જે લગ્ન જે થયા હતા અને સમય જતાં સોમેશ્વર નામી એક પુત્રનો જન્મ થયો. એમ કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહને વારસામાં કોઈ પુત્ર ન હોવાથી તેણે અર્ણોરાજનો પુત્ર સોમેશ્વરને સિદ્ધપુર પાટણમાં રાખી અને તેનો ઉછેર કર્યો હતો. આવો ઇતિહાસની અંદર ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે. આમ જોઈએ તો સિદ્ધરાજ જયસિંહે એ માત્ર વિજેતા તરીકે કે પરાક્રમી શાસક તરીકે તેણે નામના નહોતી મેળવી, કારણ કે
સિદ્ધરાજ જયસિંહે અનેક સિદ્ધિઓ હાંસલ કર્યા બાદ તેણે પોતાના સામ્રાજ્યની જે પ્રજા જે રહેલી છે તેમની સુખાકારી માટે પણ તેણે પ્રયત્ન કર્યા હતા અને એના પરિણામ સ્વરૂપે સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન જે લોક ઉપયોગી જે કાર્યો કર્યા હતા તેના પરિણામ સ્વરૂપે તે ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે આલેખિત થયેલા છે. તેમાં જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે, સિદ્ધરાજ જયસિંહે જે પાટણમાં જે સહસ્ત્રલિંગ જે સરોવરનું જે બાંધકામ જે કરાવ્યું હતું, આ સહસ્ત્રલિંગ સરોવર એ ગુજરાતના ઇતિહાસમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે કે જેની ચર્ચા વિસ્તૃત કરવી પણ ખૂબ જરૂરી બની રહે છે. આમ જોઈએ તો આ જે સહસ્ત્રલિંગ જે સરોવર જે રહેલું છે તે મૂળ સોલંકી વંશના રાજા જે દુર્લભ રાજ જે રહેલા હતા તેણે પોતાના નામ ઉપરથી દુર્લભ સરોવર બંધાવ્યું હતું અને આ જે દુર્લભ જે સરોવર જે રહેલું છે એ દુર્લભ સરોવર જે પાણી જે એમાં નહોતું ટકતું તેના પરિણામ સ્વરૂપે તેને સરસ્વતી નદીનું વહેણ તેમાં વાળ્યું હતું. આ જે સહસ્ત્રલિંગ જે સરોવર જે રહેલું છે તે સહસ્ત્રલિંગ સરોવરના કિનારે 1008 જેટલા એ શિવાલયો બંધાવેલા હતા. તેથી તેને સહસ્ત્રલિંગ સરોવર તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો ઇતિહાસની અંદર એવી પણ બી નોંધ કરવામાં આવી છે કે આ સહસ્ત્રલિંગ જે સરોવર જે રહેલું છે એ સહસ્ત્રલિંગ સરોવરની તુલના માન સરોવર સાથે પણ સરખાવવામાં આવે છે. આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ સરોવરના કાંઠે તેણે 108 જેટલા એ દેવી મંદિરો પણ બંધાવ્યા હતા. આ ઉપરાંત સહસ્ત્રલિંગ સરોવરની સાથે જસમા ઓડણની પણ એ દંતકથા જોડાયેલી છે. આ જે જસમા ઓડણ નામની જે સ્વરૂપવાન જે સ્ત્રી જે રહેલી હતી કે જે સહસ્ત્રલિંગ સરોવરમાં એક કામ કરવા માટે આવતી હતી કે જ્યારે એ કામ જે ઊંડું ઉતારવાનું જ્યારે કામ ચાલતું હતું ત્યારે આ જસમા ઓડણ નામની સ્વરૂપવાન સ્ત્રી ત્યાં હતી અને સિદ્ધરાજ જયસિંહ જ્યારે સહસ્ત્રલિંગ સરોવરને જોવા માટે જ્યારે જાય છે ત્યારે સ્વરૂપવાન સ્ત્રી ઉપર તેની એ નજર જાય છે અને એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. પરંતુ આજે જસમા ઓડણ નામની જે સ્વરૂપવાન જે સ્ત્રી જે રહેલી છે તે સિદ્ધરાજ જયસિંહ સાથે લગ્ન નથી કરતી અને અંતે તે આત્મહત્યા કરે છે. આ જસમા ઓડણ જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે એ સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપે છે કે જા આ સરોવરમાં પાણી નહીં ટકે અને તું અપુત્ર મરણ પામીશ. અને ખરેખર આજે સિદ્ધરાજ જયસિંહને જે જસમા ઓડણે જે શ્રાપ જે આપ્યો તેના થકી એ સહસ્ત્રલિંગ સરોવરમાં ત્યારબાદ પાણી નહોતું રહ્યું અને સિદ્ધરાજ જયસિંહ અપુત્ર મરણ પામ્યો હતો. આ ઉપરાંત જે સહસ્ત્રલિંગ જે સરોવર જે રહેલું છે તે સરોવરના કાંઠે વિદ્યાશાળા અને દાનશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજે સહસ્ત્રલિંગ જે સરોવર જે રહેલું છે તે સરોવર મહાસર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ સિદ્ધરાજ જયસિંહે જે સહસ્ત્રલિંગ જે સરોવર જે બંધાયું તે ઇતિહાસની અંદર મહત્વનું સ્થાન ધરાવે છે. આમ જોઈએ તો આ સહસ્ત્રલિંગ સરોવરના અનુસંધાને તે ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાયેલા છે. જેમ કે સહસ્ત્રલિંગ સરોવરનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું તો કે સિદ્ધરાજ જયસિંહે. સહસ્ત્રલિંગ સરોવર એ મૂળ કયો સરોવર હતું તો તેનો જવાબ છે દુર્લભ સરોવર. સહસ્ત્રલિંગ સરોવરના કાંઠે કેટલા શિવાલય મંદિરો આવેલા છે તો તેનો જવાબ છે 1008. એમ પણ બી પ્રશ્ન પૂછી શકે કે સહસ્ત્રલિંગ સરોવરના કાંઠે કેટલા દેવીઓના મંદિરો આવેલા હતા તો તેનો જવાબ છે 108. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે જસમા ઓડણની દંતકથા કયા સરોવર સાથે
એ સંકળાયેલી છે? તો તેનો જવાબ છે સહસ્ત્રલિંગ સરોવર સાથે. અથવા એવી રીતે પણ બી પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ જે સહસ્ત્રલિંગ સરોવર છે તેને અન્ય કયા સરોવર સાથે સરખાવવામાં આવે છે? તો તેનો જવાબ છે માન સરોવર સાથે. આ ઉપરાંત એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સહસ્ત્રલિંગ સરોવરમાં કઈ નદીનો પ્રવાહ વાળવામાં આવ્યો હતો? તો તેનો જવાબ છે સરસ્વતી નદીનો પ્રવાહ વાળવામાં આવ્યો હતો. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ સહસ્ત્રલિંગ જે સરોવર જે રહેલું છે તે અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે મહાસર સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ સહસ્ત્રલિંગ સરોવરના અનુસંધાને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. તેથી આ સહસ્ત્રલિંગ સરોવર એ એક ખૂબ મહત્વનો ટોપિક રહેલો છે. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહની જે લોકપ્રિયતામાં જે છે એ છે સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલયનું બાંધકામ તેણે પૂર્ણ કરાવ્યું હતું. આમ જોઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એમ પણ બી પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધપુરમાં આવેલું રુદ્ર મહાલયનું બાંધકામ કોણે શરૂ કર્યું હતું? તો તેનો જવાબ આપશે મૂળરાજ સોલંકી. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધપુરમાં આવેલું રુદ્ર મહાલયનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? તો તેનો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. જો શરૂ કરાયું હતું એમ પૂછવામાં આવે તો મૂળરાજ સોલંકી, અને જો પૂર્ણ કરાવ્યું હતું એમ પૂછવામાં આવે તો જે છે સિદ્ધરાજ જયસિંહ. અથવા એવી રીતે પણ બી પ્રશ્ન પૂછાઈ શકે કે રુદ્ર મહાલય નીચેનામાંથી કયા સ્થળે આવેલો છે? તો તેનો જવાબ છે સિદ્ધપુર ખાતે. આ જે રુદ્ર મહાલય જે રહેલો છે તે રુદ્ર મહાલય સરસ્વતી નદીના કિનારે આવેલો છે. અને એવી રીતે પણ બી પ્રશ્ન પૂછાઈ શકે કે આ રુદ્ર મહાલય નીચેનામાંથી કઈ નદીના કિનારે આવેલો છે? તો તેનો જવાબ છે સરસ્વતી નદીના કિનારે. ત્યારબાદ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે તેની લોકપ્રિયતા માટે જે મહત્વનું જે ગણવામાં જે આવે છે તે બાબત જે રહેલી છે એ છે સોમનાથમાં લેવાતો યાત્રાવેરો નાબૂદ કરવામાં આવ્યો હતો. એટલે કે સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન જે પદયાત્રીઓ સોમનાથ મંદિરે જતા હતા અને તે સોમનાથ મંદિરે જતા જે પદયાત્રીઓ જે રહેલા છે તેમના પાસેથી એ યાત્રાવેરો ઉઘરાવવામાં આવતો હતો. અને બન્યું એવું કે ખરેખર ઘણા બધા જે લોકો જે રહેલા છે એ ઘણા બધા લોકોની પાસે પૈસા ન હોવાના કારણે તેઓ ભગવાન શિવના દર્શન કર્યા વગર તેઓ પરત ફરતા હતા. એક વખત બન્યું એવું કે જ્યારે રાજમાતા જે મિનળ દેવી જે રહેલા છે કે જેઓ સોમનાથની યાત્રાએ જ્યારે જતા હતા ત્યારે તેમને વચ્ચે જે લોકો જે રહેલા છે તેમને ફરિયાદ કરી કે અમારી પાસે પૈસા ન હોવાના કારણે અમે ભગવાન સોમનાથના દર્શન કરી શકતા નથી. અને આ સમાચાર જ્યારે મિનળ દેવીને મળ્યા ત્યારે મિનળ દેવી જે રહેલા છે એ મિનળ દેવીએ આ સમાચાર સિદ્ધરાજ જયસિંહ પાસે મોકલ્યા. અને એના પરિણામ સ્વરૂપે જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે તે સિદ્ધરાજ જયસિંહે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો. તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તેવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સોલંકી વંશના કયા રાજાએ યાત્રા વેરો નાબૂદ કર્યો હતો? તો તેનો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. અને એવી રીતે પણ બી પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધરાજ જયસિંહે કોના કહેવાથી યાત્રા વેરો નાબૂદ કર્યો હતો? તો તેનો જવાબ રહેલો છે માતા મિનળ દેવીના કહેવાથી. આ ઉપરાંત જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે તે સિદ્ધરાજ જયસિંહે તે પોતે સહિષ્ણુ શાસક હોવાના કારણે તેમણે જ્યારે એવા સમાચાર મળ્યા કે ખંભાત ખાતે કોઈ લોકોના ત્રાસ દ્વારા એ મસ્જિદ પાડી દેવામાં આવી છે અને ત્યારબાદ આ મસ્જિદને સળગાવવામાં આવી છે. અને જ્યારે સિદ્ધરાજ જયસિંહને તેની જાણ થઈ ત્યારે તેને એ તપાસ કરાવરાવી અને તપાસના અંતે એવું જાણવા મળ્યું કે અમુક લોકોએ ખંભાતમાં
મસ્જિદ ઉપર આક્રમણ કરી અને તેનો નાશ કર્યો છે. અને અંતે આ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે એ સિદ્ધરાજ જયસિંહે એ ખંભાતની મસ્જિદના નિર્માણ માટે નાણાંની સહાય કરી અને તેમણે મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે એ સમયના જે શાસકો જે રહેલા છે તે હતી તેમની ધર્મ સહિષ્ણુતા. આ ઉપરાંત જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે તેમણે તેમના શાસનકાળ દરમિયાન ધોળકામાં મળાવ નામનું તળાવ બંધાવ્યું હતું. અને આ જે મળાવ તળાવ જે રહેલું છે તે મિનળ દેવીની ન્યાય પ્રિયતા માટે ખૂબ જ મશહૂર સ્થળ રહેલું છે. કારણ કે એના ઉપરથી એમ પણ બી કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મળાવ તળાવ જુઓ. એનું કારણ એ હતું કે જ્યારે ધોળકામાં જ્યારે જ્યારે સરોવર કે તળાવનું જ્યારે નિર્માણ કરવાનું હતું ત્યારે તેના કાંઠે કોઈ વૃદ્ધ જે સ્ત્રી જે રહેલી હતી તે તેના મકાનની જમીન પણ આવતી હતી. અને એને એમ કહેવામાં આવ્યું કે તમે તમારું જે મકાન જે છે એ હટાવી લો અને રાજમાતાના કહેવાથી અહીંયા એ તળાવનું કે સરોવરનું નિર્માણ કરવાનું છે. પરંતુ એ વયોવૃદ્ધ જે સ્ત્રી જે રહેલી છે તે પોતાની જમીન પોતાના મકાન સાથે જાણે લાગણીથી જે જોડાયેલી હતી તેને સ્પષ્ટ ના પાડી દીધી. અને અંતે જે મિનળ દેવી જે રહેલા છે એ મિનળ દેવીએ આટલો એ રસ્તો આ જગ્યા છોડી અને આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. અને જો કદાચ એ સમયે માતા મિનળ દેવી આ જગ્યા જો લેવી હોત તો એ લઈ પણ શક્યા હોત. પરંતુ એ સમયના જે શાસકો જે રહેલા છે એ પ્રજાપ્રિય શાસક રહેલા હતા અને લોકપ્રિયતા મેળવનાર શાસક હતા. તેના પરિણામ સ્વરૂપે આના ઉપરથી એ કહેવત પડી કે ન્યાય જોવો હોય તો મળાવ તળાવ જુઓ. આ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઘણો બધી વખત એ પ્રશ્ન પૂછાયેલો છે કે મળાવ તળાવ ક્યાં આવેલું છે, તો તેનો જવાબ છે ધોળકા ખાતે. અને એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ધોળકામાં આવેલું મળાવ તળાવ એ કોણે બંધાવ્યું હતું, તો તેનો જવાબ છે રાજમાતા મિનળ દેવીએ. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ન્યાય જોવો હોય તો મળાવ તળાવ જુઓ, આ મળાવ તળાવ ક્યાં આવેલું છે, તો તેનો જવાબ છે ધોળકા. આ ઉપરાંત જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે એ સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન એ કપડવંજ, સિંહોર, વિરમગામમાં પણ જળાશયો બંધાવ્યા હતા. આ જે સિંહોર જે રહેલું છે એ સિંહોર તે સમયગાળા દરમિયાન સિંહપુર તરીકે ઓળખવામાં આવતું હતું. એ પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન ડભોઈ, ઝીંઝુવાડા, વઢવાણ અને થાન જેવા સ્થળો ઉપર તેણે કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું. આમ જે સિદ્ધરાજ જયસિંહે જે અલગ અલગ સ્થળો ઉપર જે ખરેખર એને જે સરોવર કે તળાવોનું જે નિર્માણ જે કરાવ્યું અને તેની સાથે સાથે તેણે કિલ્લાઓનું પણ નિર્માણ કરાવ્યું હતું. આમ જોઈએ તો જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે એ સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન જે અનેક લોક ઉપયોગી કાર્ય કર્યા હોવાના કારણે તે લોકોના માનસની અંદર ખૂબ જ લોકપ્રિયતા ધરાવનાર એ શાસક રહેલો હતો. આમ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે તે માત્ર યોગ્ય શાસક કરતા, યોગ્ય વહીવટ કરતા જ નહીં, પરંતુ તેણે પોતાના રાજદરબારમાં અનેક વિદ્વાનો અને સાહિત્યનો રાજ્યાશ્રય આપી અને પોતાના શાસનકાળ દરમિયાન તેને સાહિત્ય ક્ષેત્રે પણ પ્રોત્સાહન આપ્યું હતું. તેમાં ખાસ કરીને તેના શાસનકાળ દરમિયાન હેમચંદ્રાચાર્ય નામના જે વિદ્વાન જે રહેલા છે તેઓ તેના રાજ દરબારના પ્રથમ કક્ષાના વિદ્વાન રહેલા હતા. આ જે હેમચંદ્રાચાર્ય જે રહેલા છે તે હેમચંદ્રાચાર્યનો જન્મ એ ધંધુકા ખાતે થયો હતો. આ ધંધુકા જે રહેલું છે એ ધંધુકા આજે અમદાવાદ જિલ્લાનો તાલુકો રહેલો છે. અને આ જે હેમચંદ્રાચાર્ય જે રહેલા છે તેમનું મૂળ નામ ચંગદેવ રહેલું હતું. આ ઉપરાંત આ સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે એ સિદ્ધરાજ જયસિંહ ઇતિહાસમાં કલિકાળ સર્વજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મહાન વિદ્વાન જે હેમચંદ્રાચાર્ય જે રહેલા છે તેમના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે પશુ બલિ ઉપર એ પ્રતિબંધ મુકાવ્યો હતો. આ જે સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન જેની મહાન વિદ્વતા તરીકે જેની નામના રહેલી હતી તે હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દા નામનું ગ્રંથ લખ્યો હતો. આ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો જે ગ્રંથ જે રહેલો છે આ ગ્રંથમાં સિદ્ધરાજ જયસિંહના શાસનની જે સિદ્ધિઓ જે રહેલી છે તે સિદ્ધિઓના અનુસંધાને એ ઉલ્લેખ થયેલો છે. આ ઉપરાંત આજે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો જે ગ્રંથ જે રહેલો છે તે ગ્રંથ તે 8 અધ્યાયોમાં એ વિભાજિત રહેલો છે. ખરેખર આ હેમચંદ્રાચાર્ય જે સિદ્ધહેમ શબ્દા નામનું જે શાસન નામનો જે ગ્રંથ જે રહેલો છે એ એટલો બધો એ ઐતિહાસિક દ્રષ્ટિએ એ મહત્વનો હતો અને એનાથી સિદ્ધરાજ જયસિંહ પણ ખુશ થયો હતો. તેના પરિણામ સ્વરૂપે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે એ સિદ્ધરાજ જયસિંહે આ જે સિદ્ધહેમ શબ્દા નામનો જે ગ્રંથ જે રહેલો છે તે ગ્રંથને હાથીના અંબોડી ઉપર મૂકી અને પૂરા પાટણની અંદર તેની એ યાત્રા કાઢવામાં આવી હતી. અને મહત્વની બાબત એ રહેલી છે કે જ્યારે આ સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની જ્યારે હાથીના અંબોડી ઉપર જ્યારે યાત્રા કાઢવામાં આવી ત્યારે સિદ્ધરાજ જયસિંહ પોતે પણ એ પગપાળા ચાલ્યો હતો. આમ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ ઘણી વખત પ્રશ્ન પૂછાયેલા છે કે હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું રહેલું છે, તો તેનો જવાબ રહેલો છે ચંગદેવ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો, તો તેનો જવાબ છે ધંધુકા ખાતે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો ગ્રંથ હેમચંદ્રાચાર્યએ લખેલો છે, તો એમાં અલગ અલગ ઓપ્શન આપેલા હોય અને તેનો જવાબ છે સિદ્ધહેમ શબ્દાનું શાસન. અથવા એમ પણ બી પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ કોણે લખ્યો છે, તો તેનો જવાબ છે હેમચંદ્રાચાર્ય. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધરાજ જયસિંહે કયા ગ્રંથને હાથીના અંબોડી ઉપર મૂકી અને પાટણમાં તેનું નગર દર્શન માટે એ કાઢવામાં આવ્યો હતો, તો તેનો જવાબ છે સિદ્ધહેમ શબ્દાનું શાસન. આ ખાસ યાદ રાખવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ જે હેમચંદ્રાચાર્ય જે રહેલો છે એ હેમચંદ્રાચાર્યનો મહત્વનો ગ્રંથ રહેલો છે એ દ્રૈયાશ્રય નામનો ગ્રંથ રહેલો છે. આ દ્રૈયાશ્રય નામનો જે ગ્રંથ જે રહેલો છે એ ગ્રંથમાં આપણને સોલંકી વંશના જે કીર્તિ ગાથા જે આલેખવામાં આવી છે એ સંપૂર્ણ ઉલ્લેખ આ ગ્રંથની અંદર થયેલો જોવા મળે છે. તો એવી રીતે પણ બી પ્રશ્ન પૂછાઈ શકે કે દ્રૈયાશ્રય નામનો ગ્રંથ કોણે લખ્યો છે, તો તેનો જવાબ છે હેમચંદ્રાચાર્યએ. આમ જે હેમચંદ્રાચાર્ય જે રહેલા છે તેમણે અભિધાન ચિંતામણી, અનેકાર્થ કાવ્ય, દેશીનામમાલા, કાવ્યાનું શાસન અને સંદોનું શાસન જેવા અનેક ગ્રંથોનું આલેખન કર્યું હતું. આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં એ મહાન વિદ્વાન તરીકે તેનો જે પરમ મિત્ર, જે બાળપણનો જે મિત્ર જે રહેલો હતો એ હતો શ્રીપાલ, કે જેણે સહસ્ત્રલિંગ પ્રશસ્તિ અને વડનગર પ્રશસ્તિ નામના 2 મહાન ગ્રંથોનું આલેખન કર્યું હતું. આ શ્રીપાલ જે રહેલો છે આ શ્રીપાલ એ પ્રજ્ઞાચક્ષુ એ વિદ્વાન રહેલો હતો. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન છે કે સહસ્ત્રલિંગ પ્રશસ્તિ નામનો ગ્રંથ કોણે લખેલો છે, તો તેનો જવાબ છે શ્રીપાલ. અને એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે વડનગર પ્રશસ્તિ નીચેનામાંથી કયા વિદ્વાને લખેલો છે, તો તેનો જવાબ છે શ્રીપાલ. અને એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં કયો વિદ્વાન પ્રજ્ઞાચક્ષુ રહેલો હતો, તો તેનો જવાબ છે શ્રીપાલ. આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં વાગ્ભટાલંકાર, જયમંગલાચાર્ય દ્વારા લિખિત કવિ શિક્ષા અને વર્ધમાન સુરી લિખિત
ગણરત્ન મહોદધિ નામનો જે ગ્રંથ જે રહેલો છે તે પણ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન એ લખાયેલા મહત્વના ગ્રંથો રહેલા હતા. આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહના રાજ દરબારમાં સાગરચંદ્ર સુરી, વિજયસિંહ સુરી, શ્રીચંદ્ર સુરી, નેમિચંદ્ર સુરી અને હરિભદ્ર સુરી જેવા મહાન શાસકોને એ રાજ્યાશ્રય ભોગવ્યો હતો. આમ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે એ સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસનકાળ દરમિયાન જે એક વિજેતા તરીકે, એક યોગ્ય વહીવટકર્તા તરીકે, એક સાહિત્યકાર તરીકે અને એક પ્રજાપ્રિય શાસક તરીકે તેણે સત્તા સંભાળી હતી. આ જે સિદ્ધરાજ જયસિંહ જે રહેલો છે તેનું ઈસવીસન 1143માં અવસાન થયું હતું, જેણે ઈસવીસન 1094થી ઈસવીસન 1143 સુધી તેને સત્તા સંભાળી હતી. આમ સોલંકી વંશના પ્રતાપી શાસક તરીકે જેણે નામના મેળવી હતી તે સિદ્ધરાજ જયસિંહે ગુજરાત અને અન્ય રાજ્યો ઉપર એ વિજયો પ્રાપ્ત કરી તેને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત તેણે ગુજરાતમાં અનેક સરોવરો, નગરો, કિલ્લાઓનું એ બાંધકામ કરાવી પોતાના સામ્રાજ્યને એક શક્તિશાળી, સમૃદ્ધ અને લોકપ્રિય શાસક તરીકે તેણે નામના મેળવી હતી. થેન્ક યુ. આભાર.